જામનગરની જાણીતી દિગ્જામ મિલ હાલ ભયંકર આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહી છે। ઘણા સમયથી કંપનીએ કામદારોને બેસાડી દીધા છે, જેથી કામદારોના પગાર પણ સમયસર ન થતા હોવાની રાવ ઉઠી છે। તેવામાં હવે કામદારોના 3 થી 4 માસથી પગાર ચડત થઈ જતા કામદારો ભૂખ હડતાળ પર ઉતરી ગયા છે। બાદમાં કંપનીના કર્મચારીઓએ બાકી 1 માસનો પગાર કરાવવાની ખાતરી આપી છે। જોકે બીજા 2 મહિના પગાર અંગે હજુ પણ કોઈ ખાતરી ન આપતા કામદારોમાં રોષ જોવા મળી રહ્યો છે। કામદારો કામ માટે તૈયાર હોવા છતાં કંપની કામ ન કરાવતી હોવાની પણ ફરિયાદ ઉઠી છે। મહત્વનું છે કે એક સમયે દિગ્જામના વસ્ત્રો પરિધાન કરવા એક સ્ટેટસ સિમ્બોલ ગણવામાં આવતો હતો। મારું નામ દીપકસિંહ ચૌહાણ છે। હું દિગ્જામ વુલન મિલને છેલ્લા 30 વર્ષથી નોકરી કરું છું। આપણે જામનગરમાં આવેલી દિગ્જામ વુલન મિલ છેલ્લા 75 વર્ષથી જામનગરમાં સ્થાપિત છે। હમણાં થોડાક સમયથી કંપની ઇરાદાપૂર્વક મિલમાં કામ કરતા બધા વર્કરોને હેરાનગતિ કરે છે। છેલ્લા 3 મહિનાથી 2.5 મહિનાથી કંપનીએ છે ને મિલમાં કામ કરેલા 340થી વધારે વર્કરોને તનખા પેમેન્ટ ટાઈમે આપતી નથી। ઘણી ઘડી અમે કંપનીને રજૂઆત કરેલી છે, આવનારા આજે આપી દેશું, કાલે આપી દેશું એમ કરીને છેલ્લા 2.5 મહિના કાઢી નાખ્યા છે અને વર્કરોને તનખા ટાઈમે આપતી નથી। આ મિલના વર્કરના નાનો સમૂહ તનખા છે, 12,000 રૂપિયા એનું પેમેન્ટ છે। આવા તનખાની અંદર, આવી મોંઘવારીની અંદર, આવી પરિસ્થિતિમાં જો વર્કરને સમયસર તનખા ના મળે તો વર્કરને પોતાનું જીવન ધોરણ કાઢવું બહુ અઘરું છે। અમે કંપનીને ઘડી ઘડી રજૂઆત કરેલી છે, અલગ અલગ પ્લેટફોર્મ પર કંપનીને સરકારી ખાતામાં પણ જાણ કરી, છતાંય ક્યાંયથી છે ને યોગ્ય નિર્ણય આવતું નથી। વર્કર સારી રીતે હેરાન છે। અમારી બધા પાસે લાગણી છે કે અમારી કોઈ મદદ કરે, જેથી કે અમારું કોઈ યોગ્ય નિર્ણય આવી શકે। આજ રોજ અમે છે ને કંપનીને જે અત્યારે હાલના અધિકારી છે તિવારી સાહેબ, એને રજૂઆત કરી હતી કે ભાઈ અત્યારે અમારે તનખા 2.5 મહિના થઈ ગયા છે, તો અમારે આજે કંપનીએ સાહેબે કમિટમેન્ટ 10 તારીખનું કરેલું, એને અનુરૂપે અમે આજે 11 વાગે કંપનીને મળવા ગયા ત્યારે એને કીધું કે અત્યારે સગવડ થઈ શકતી નથી, છતાંય છે ને હું 18 તારીખ સુધીમાં કોશિશ કરું છું। એ રીતે 18 તારીખ સુધી જો એને 18 તારીખ કરવી હતી તો પહેલા દિવસે જ કરી દેવાની જરૂર હતી। વર્કરોમાં આવી રીતે અસંતોષ થાય તો વર્કર અત્યારે કોઈ પણ સંજોગોમાં છે ને 5 દિવસે પણ પગાર મોડું ચલાવી શકે એવી પરિસ્થિતિ નથી। બધાને નાના માણસો છે, નાના ઘણા બધા પ્રશ્ન છે, કોઈકને દૂધના, પાણીના, ઘર કરિયાણા ગધા બધા દેવા હોય અને જો 3 મહિના પગાર ના થાય તો માણસ પોતાનું જીવન ધોરણ કેવી રીતે કાઢી શકે। મારું નામ જેઠાભાઈ ભલાભાઈ શેખવા, હું 40 વર્ષથી દિગ્જામ વુલનમાં નોકરી કરું છું અને હાલમાં અત્યારે પગાર માટે અમે લોકો અહીંયા બેઠા હતા અત્યારે ધારણા કરીને, એમાં ઉપવાસ ઉપર જ હું ઉતરી ગયો હતો। મેં કહી દીધું છે પગારનો કોઈ પણ જવાબ નહીં મળે ત્યાં સુધી મારે પાણી પણ પીવાનું નથી। ત્યારે તિવારી સાહેબને નીચે આવી અને એમ કીધું 2 દિવસની અંદર હું તમને 1 પગારની વ્યવસ્થા કરી દઉં, પણ પછી બીજા પગારની હજી કોઈ હું બાંયધરી તમને આપી શકતો નથી। તો આનો આગલા પગારનું અમારે શું કરવું? આ તો અત્યારે 2 દિવસ પછી કરી દેશે, પણ આગલા મહિનાનું અમારે અત્યારે જે 2 મહિના બીજા ચડી જાય છે એનો પગારનો અમારે કેને પાસે માગણી કરવી? એ તો કોઈ સવાલ કરતા નથી કે અમને આ સમયે તમને પગાર કરશું, એની તો કોઈ ડેટ અમને આપતા નથી। એ કે એ કોઈ હું તમે કમિટમેન્ટ ન કરી શકું તો અમારે કેના પાસે કમિટમેન્ટ લેવી? કામ પ્રોડક્શન ટોટલી બંધ છે અને વર્કર ટોટલી કામ કરવા માટેની તૈયારી છે, પણ કંપની કોઈ સંજોગોમાં કામ કરાવતી નથી। શું કારણથી બંધ રાખ્યું છે તો કંપનીને જ ખબર હોય, બાકી અમે તો ઓલરેડી મશીનરી કામ માટે તૈયારી અમારી વર્કરની ટોટલીની છે।